ડીસા શહેરમાં રાજીવ ગાંધી જન્મ જયંતિએ શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજરોજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી દિવંગત રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ડીસા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સ્વ રાજીવ ગાંધીજી અને તેમના દ્વારા કરવામાં આવેલ કામોને યાદ કરી ભારતની 21મી સદીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ભેટ સ્વર્ગીય રાજીવ ગાંધીજીની દેન છે અને મહિલાઓને 33% અનામત આપી હતી। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પીપી ભરતિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસસી વિભાગના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પરમાર, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજમલજી રાનેરા, નગરપાલિકા સદસ્ય જગદીશભાઈ મોદી, કોંગ્રેસ કાર્યકર હર્ષદભાઈ પરમાર, કોંગ્રેસ કાર્યકર ગણપતજી ઠાકોર, દિનેશભાઈ સોલંકી, પરબતજી ઠાકોર, અશોકભાઈ રાજપૂત વગેરે કાર્યકર આગેવાનો હાજર ઉપસ્થિત રહી રાજીવ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાજીવ ગાંધી અમર રહોના નારા લગાવ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। આજે ભારત રત્ન રાજીવ ગાંધી આ દેશના પનોતા પુત્ર અને જેને આધુનિક ભારતના ઘડવૈયા કહેવામાં આવે છે એવા રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ છે। રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં થયો હતો। એમને અભ્યાસ પણ દહેરાદૂન કર્યો, કેમ્બ્રિજમાં કર્યો અને એમનું મન રાજકારણમાં હતું નહીં, પરંતુ યોગો એવા હતા કે રાજકીય રીતે એમને બહાર આવવું પડ્યું અને આ દેશને એક નવી દિશા આપી છે ને આજે આપણે એ દિશામાં જે એમણે કામ કર્યું છે એ કોમ્પ્યુટર યુગનો આજે આપણે લાભ લઈ રહ્યા છીએ। રાજીવ ગાંધીએ આ દેશના યુવાનોને હાથમાં સત્તા આપવા માટે પણ પ્રયાસો કર્યા। એમને મતાધિકાર જે 21 વર્ષનો હતો એ 18 વર્ષનો મતાધિકાર કર્યો છે। સાથે સાથે મહિલાઓને પણ એમને પ્રાધાન્ય આપ્યું અને 33% અનામત એ પણ રાજીવ ગાંધીની દેન છે। એનાથી અટક્યા નહીં, પરંતુ તેઓએ એવું કહ્યું કે આ